રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન થઈ રહ્યું છે. જંગલેશ્વર આખો વિસ્તાર છે, એમાં 1400 થી વધારે દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિપક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ. વસરામભાઈ, જે પ્રમાણે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? સત્તાના જોરે ભાજપવાળા જે કરી રહ્યા છે, અમારી એને વિનંતી છે, આ લોકોને જ્યાં સુધી તમારે વૈકલ્પિક વ્યવસ્થા ના ચાલે કે પાડવું નહોતું, તેમ છતાંય તમને તમારો ઈગા હટના હિસાબે તમે પાડ્યું છે. તો અમારી વિનંતી છે કે જે લોકોના મકાનો પાડ્યા છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. આવાસ યોજનામાં ક્વાર્ટર ખાલી પડ્યા હોય એ આવાસ યોજનાના ક્વાર્ટર આપો, અથવા નવા આવાસ યોજના બનાવો અને એમાં આ લોકોને ઇન્વોલ્વ કરવો, એવી અમારી કોંગ્રેસના કાર્યકર તરીકે, આગેવાન તરીકે, વિરોધ પક્ષના નેતા તરીકે માંગણી છે. કોંગ્રેસ આની પહેલા પણ જ્યારે જંગલેશ્વર ડિમોલેશનની વાત થઈ હતી ત્યારે મેદાને ઉતરી હતી. આજે કેમ કોંગ્રેસના એક પણ કાર્યકર અથવા નેતા ત્યાં જોવા ન મળ્યા? તે દિવસે જયારે વાત હતી એ અટકાવ્યું છે, કોંગ્રેસે અટકાવી દીધું છે. આ છે કોર્પોરેટ, તેની સરકારની વાત હતી, આ કોર્પોરેશનનો છે. કોર્પોરેશન ટાઉન પ્લાનિંગનો રોડ નીકળે છે, એ રોડમાં વિકાસના કામમાં કોંગ્રેસ રોડા નાખે ને, પરંતુ વિકાસના કામ કોંગ્રેસ ભાજપ કરે એને અમને વાંધો નહીં, પણ એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને કરે એવી અમારી માંગણી છે. બીજું, આજી નદીમાં જે ડિમોલેશન થયું છે, આજી નદીમાં તો અમુક નેતાઓ કાર્યકરોના 50-25 આવા પેલા ક્વાર્ટર પેલા બનાવી દીધા છે, નાની ઓરડીઓ, અને ભાડે આપેલી છે. એ ભાડાની સામે પણ અમે ન કહી શકીએ. હકીકતમાં ભાડાનો વિરોધ કરીએ છીએ. લોકોને નુકસાન થાય એવું ન કરવું જોઈએ. તમે કહી રહ્યા છો કે ભાડે જે ઓડીઓને આપેલી છે, કયા પક્ષના નેતાઓ છે? શાસક પક્ષના નેતાઓ ત્યાં મોટી કેટલી ઓરડીઓ બનાવીને ભાડે આપે, એ રેકોર્ડ છે. કોર્પોરેશન પાસે પણ રેકોર્ડ છે, કોર્પોરેશન જોઈ પણ શકે છે. બીજું, અત્યારે એ લોકો વચ્ચે ઉપડ્યા હતા, પરંતુ પક્ષના જે દબાણના હિસાબે ચૂપચાપ બેસી રહ્યા છે, અને વિકાસના કામમાં રોડા નાખવા જેવું ન થાય એવું પણ કરવું જોઈએ. કેટલાય વર્ષોથી આજી રિવરફ્રન્ટની આખી વાત છે, તેમ છતાં આટલા વર્ષો દરમિયાન આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે, પણ તેમનું કામ કેમ શરૂ નથી થતું? દર વખતે, આ વખતે તો આ વખતના બજેટમાં પણ લીધું નથી. ગયા વખતના બજેટમાં ચુનારાવાડના પુલથી લઈ અને કેસરી હિંદ પુલ સુધીનો બનાવવા માટેનું રિવરફ્રન્ટ બનાવવા માટેની યોજના લીધેલી. આ વખતે શાસકો એ યોજના પણ પડતી મૂકી છે. અરે શરમ કરવી જોઈએ, કારણ રામેશ ભગવાન અહીંયા બોળો નાથ બિરાજમાન છે રામનાથ મંદિરમાં, એની ઉપર વરસાદના હિસાબે ગંદકીના પાણી ભરાઈ જાય છે, અને આખા રાજકોટની ગંદકી જયારે સમાય છે, એટલો પણ નથી કરી શકતા. એને શરમ રાખવી. એના નામે મત છેલ્લા 10-11 વર્ષથી મત લીધા રાખે છે ભાજપ, પણ રામનાથ મહાદેવને બ્યુટિફિકેશનના નામે કશું કરતા નથી. આ વખતે બ્યુટિફિકેશનનું કામ પણ પડતું મૂક્યું છે જનરલ બોર્ડમાં, જે બજેટનું બોર્ડ હતું એમાં. એટલે એ બતાવે છે ક્યાંક ને ક્યાંક આ લોકોને ફક્ત રાજકારણમાં મત સિવાય કોઈ રાજકારણ નથી. તમને લાગે છે કે આજી રિવરફ્રન્ટ ક્યારેય રાજકોટમાં બનશે? બને તો એ સારી વાત છે, અમે આવકારીએ છીએ, પણ બનાવવાની દાન જ નથી. ફક્ત ચૂંટણી પૂરતું કરે છે અને અમુક લોકોને ટાર્ગેટ કરે છે, બીજું કશું ભાજપ વાળા કરતા નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૈસા છે ક્યાંક ને ક્યાંક છે મંજૂર થાય છે, તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધીશો છે એમની દાનત નથી, કે પછી શું છે કારણ? મુખ્ય કારણ તમને કયું લાગે? આજથી હું 15 વર્ષથી કોર્પોરેટર છું. પહેલી વાર જયારે કોર્પોરેટર ત્યારે ડિમોલેશન કરેલું ત્યાં, આ જે અત્યારે હાલ ડિમોલેશન કર્યું ત્યાંના લોકો રહેતા હતા, એને આવાસ યોજનામાં મકાનો પણ કોર્પોરેશન આપ્યા છે. અમારી ત્યારે પણ માંગણી કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી એ લોકો ત્યાં ઉપરાંત હાલ મૂળ જગ્યા હતી એ જગ્યાએ પણ એ લોકોએ દબાણ કર્યું હતું અને એ ખાલી કરાવ્યું છે. બીજું, અમુક લોકો ત્યાં વધારા નદી પૂરતા 75% નદી પૂરી નાખી, અને ત્યાં જે ક્વાર્ટર બનાવ્યા, નાના ઝૂંપડા બનાવ્યા, એ ઝૂંપડા બનાવી અને ભૈયા લોકોને, બીજા બહારથી જે લોકો આવ્યા એ લોકોને ભાડા ઉપર આપી, એની ભાડાની કમાણી વર્ષોથી ખાય છે. એમાં ભાજપના આગેવાનો પણ છે. આજી રિવરફ્રન્ટ અને ખાસ રામનાથ મંદિર છે એની નજીક ઘણા બધા ગેરકાયદે ધંધાઓ પણ ચાલે છે, તો એ કેમ બંધ નથી થતા? એ ક્યાંક ને ક્યાંક સરકારની જવાબદારી બને છે. દારૂ બંધ કરાવવો એ સરકારની અને પોલીસની જવાબદારી છે. એન્ટી સોશિયલ લોકો ત્યાં અડ્ડા જમાવીને બેઠા, એ સરકારની જવાબદારી છે. નાના માણસો એને હેરાન કરે છે તો એ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે. પણ આ સરકારને એ નથી કરવું.
ફક્ત ને ફક્ત અમુક લોકોને ટાર્ગેટ કરવા માટે ચૂંટણીના મત કેમ મળે એની સિવાય કોઈ કામ જ નથી. જે પ્રમાણે વસરામભાઈએ વાત કરી કે આખું ક્યાંક ને ક્યાંક મત માટે જ કરવામાં આવે છે અને જે અત્યારે આજે રિવરફ્રન્ટનો મુદ્દો છે એ પણ ચગડોળે ચડ્યો હતો. અત્યારે કોઈ પણ પ્રકારનું બ્યુટિફિકેશનની કે વાત કરવામાં નથી આવી. ગેરકાયદે દબાણો છે અત્યારે દૂર થઈ રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં હવે તંત્ર છે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. BS9 ટીવી ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે મિત પરમાર, રાજકોટ.